સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરાની દાયરો બધો મજામાં ને. વાગ્યા અટાણે 7 નાખડી જો ઉઠી થોડીક વાર લાગી, સાહ મૂકી. હવે બનાવવાનું છે પેલા તો રોટલા અને શાક ને એવું બધું પેલા બનાવી. હું ફૂલગરા દુકાન નાખીને બીજો દિવસે ટિફિન બાંધતા જાય ને તો બપોરે એમ કે ખાઈ પી લે ને. ત્યાં દુકાને મોટી બધી છે લાંબો વાહો કરે તો હાલે ને. અહીં ધક્કો ન પોહાય, વળી અહીં આવવું પાછું જાવું ખાવા પીવા ને. નીતિન કેતો હતો કે આ થર્મોસે લઈ આવો એટલે સા પાણી ને બધું એ કે ભેગું લેતું જવાય એટલે પી લે એવું બધું છે ને. સાહી ની રવાઈ નથી આવતી, ઘડીક થઈ તો હાલે ને ઘડીક થઈ તો બંધ થઈ જાય. તે ફૂલગર ને કીધું કે હમી કરતી એ ભીહું દોતા દોતા આગળ આવ્યા ને. કાલ તા વેલા આવતા રહ્યા હતા. કાલે એનું માથું દુખતું હતું, એકને એક જગ્યાએ બેઠા હોય ને એટલે એને પણ ગમે નહીં. એમ કે દિયાખો હાલો સાલો થતો હોય, દિયાખો આડાવરું કામ કરતા હોય ને. હમણાં લીલું વાઢવા જતા નથી. લીલું વાઢવામાં એવું છે કે ત્યાં અમારે રસ્તો બને સિમેન્ટ રોડ, એટલે એ સારું થઈને નથી જતા. હવે સિમેન્ટ રોડ એમ કે બની જાય ને તો પછી લીલું વાઢવા જવાય. મકાઈ ને બધું મોટું મોટું થઈ ગયું, ગદપ ને બધું મોટું મોટું થઈ ગયું રૂપારો ને. પાછું ક્યાંયથી જવાતું ને તો જે બાજુ જવાય ને ફરીને એમાં રસ્તો થાય. હું પલ્લો બહુ સેટો થાય એટલે પછી હમણાં આરોહ કર્યું. હવે રોડ બની જાય ને તો પછી આરો આવે. થઈ ગઈ રવાય હમે નથી થઈ ને ભીહ દોઈ ને કે કરી દઉં. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો વાગ્યા 7:30 ને મારા પપ્પા ઢોરને ધોવે, નીતિને ધોતો લગભગ નીમડી ગઈ નથી હજી ને. છે ને મારી માઈ નાખ્યું શાક. અમારે મહેમાન ભાગવા માંડ્યા, જોઈ લ્યો. ક્યાં જાવ? બસ ધંધુવાર જવાની ઉતામે રટાણામાં. આખો દીમાં ગમે તે પૂગી જાવ, જરાક મોડા નીકળો ને. ખૂબ આવે એમ છે માલ લેવા પૂજન નો. પૂજન છે ને હા, મારે દુકાને થોડોક માલ ને લેવા જાય ને. કીધું નીતિન ને ઉઠાડ, હજી તો પૂતો હોય. બાપ દીકરી હાઈલા જાય હાલીને કઈ પૂછ્યો કોઈને કે સેતું છે. કસરત કરવી, કસરત કરવી હાલી આ બધી. તમે રેજો જાતા નહીં ક્યાંય. આ બધી યુટ્યુબ ફેમિલી ને આવજો કયો. હાલો આવજો બધા. દુકાન ખોટી થાય કયો. દુકાન ખોટી થાય. મામુ આજ વહી આવ્યો, બધી આવજો દુકાને માલ લેવા. હા, અમાર રેખાબેન જો આજ વયા જાય. હાલો આજ 5 દી રોકાણા. 5 દી છે. હું તો 10-15 દી થઈ ગયા મને કેમ થાય. હા, કાલ વરી મને એમ કરતા તમે બાપ દીકરી બે રધી વાળા છે, ન હોય તો કઈ ઓયલું લાગે કા. હું એક વારી મારી માને કે તું રધી વાળી છે, આમાં કોણ છે? એ આવજો. હા, એ જાવું હોય તો એની મરજી, જાવું હોય તો એની મરજી. આપણે કઈ ન કીએ એને ખોટું બોલવું ના રે ના. એનો જીવ જ્યાં પરવાય ને જવા દેવાય, બરોબર ને? હું પરવાય જીવ ન્યા. એને જ્યાં ગમતું હોય ને જવા દેવાય. આ ડિસ્ટ્રિક્ટ કેટલી કાતર્યું છે. હા જો બાપુ કે કેટલી વાર હા દેખી બાપુ મારી જો લાકડી હતી. આવજો. હા આવજો. હા, એ બાપુ લેતા જઈજો ધંધુહાર. હા, મીરા મીરા મીરા. મારા પપ્પા જો ઢોર ને ફેરવે બધા આવીને. એ કા હે કા. હાલો વાંધો નહીં, હવે અહીંયા કામકાજ કરી લઉં બધું. હાલો તો વાગ્યા 8:30 ને મારી માઈ શાક કર્યા, રોટલા કર્યા ને અમારે છે રવાઈ બફી ગઈ હતી. હું તા પાડો ધીરુભાઈ ને ગઈ હતી રવાઈ લેવા. મારે જરાક મોડું થઈ ગયું, સાહેબ ખાતી હતી ને લઈ આવવામાં. આવીને હવે હું ટીફિન તૈયાર કરું. અમારું ગવાર બટાકાનું શાક નાખ્યું. હવે તો આપણે ઘરની દુકાન છે, મજા આવી ગઈ. શાક કર્યા રહી ને રોટલા ભર્યા. મારી માં જવા સાહી કર તો મારે મોડું થઈ ગયું. રોટલા ને રોટલી બનાવ્યું ને રેખાબેન જતા હતા, ઘડીક વાર આવજો કર્યું. 4-5 દી રોકાણા. આજ તો ગમી હે ન કરતા અટાણમાં રોટલી કરવા બેસી ગયા હોય. હવે આને જાઉં દુકાને.
આને બધાને તૈયાર કરી દઈ ને હળગારી દઈ ને તો પછી ઉપાડી નહીં, પછી આપણે તો ધીરે ધીરે અહીં તૈયાર રાખીએ, અહીં તો કામ દુખવાનું નથી. હા 8:30 થઈ જાય હે. તો હું કરું, બિયાણા રહ્યા ને ઢોર ને બધા દોવાતા ખરી, દોવા નાખવા. હવે નીતિન ગયો દૂધ દેવા. આવા સાહેબ નું હિંગો ભરી લીધે કે શું તમારા હાથે? સાઈડ વ્યૂ ભરી જાવ આજ. હાલો મિત્રો, તો હવે અમે જઈએ અમારી ડ્યુટી ઉપર, દુકાને જઈએ. ટિફિન એવું બધું રેડી કરી લીધું, આપણે બધું લઈને જઈએ. અહીં આવવાનું જ રહીએ, બપોરે ન્યા કરવાનું, ટાઢું ખાઈ લેવાનું. પણ મને મારા પપ્પાને તો કઈ વાંધો ન આવે, અમારે કાલનો રોટલો હોય ને તો અમે આજ ખાઈ લઈએ. એટલે ટાઢું તમને બહુ ભાવે, એટલે એ કઈ ટેન્શન આપણે છે નહીં. જોઈ લ્યો તમે, गेहूं के खेतों में હમણાં કટરું ચાલુ થઈ જાય પંજાબ માંથી આવવાના. જો કે ચાલુ તો થઈ જ ગયા, પણ અમારા આ ઇલાકામાં આવશે એમ. હાલો તો અમે દુકાને તો કયું ને પૂગી ગયા હતા. આવીને સાફ સફાઈ કરી, બધી વારા સોરા કર્યા, પછી ધૂપ દીવા કર્યા, પછી બકાલું બધું ઢાકલ હતું ભીના કોથરામાં, એ બધું છે ને ગોઠવું હરખું. આ બધામાં ઘેરથી એક લીમડો લઈ આવ્યા ને ફોદીનો ઘેરથી લઈ આવ્યા ને 4-5 ઘરા ગટાણું છે ને તો આવી ગયા. આપડા દેવ અહીં બેઠા જોઈ લ્યો તમે. એક આસન રાખતા હું ભૂલી ગઈ હતી, કાલ મેં રાખી દીધું, મને ખબર નહોતા, ન કરું જેથી આવી ને તે દી જ રાખી દેતા અહીં આસન. જોઈ લ્યો આ તમે બકાલું. હાલો તો હવે છે ને હું મેળી માથે જાઉં, જ્યાં અમે દુકાન રાખી ત્યાં જઈને તમને બોડી ગામનું વ્યૂ બતાવું, કેવું વ્યૂ આવે જોઈએ. આપણે મેં નથી જોયું હરખું, આપણે બધા ભેગા જોઈએ. જોઈ લ્યો ઉપરથી નજારો. આવું બધું છે, જોઈ લ્યો. જાય મોટરસાયકલ પડી અમારી હેઠી દેખાતી હોય તો. અમારી દુકાન આમાં લીમડો છે. આ મસ્તીના ફૂલડા હે, જોઈ લ્યો. આવું બધું છે. અહીં તો વાડી જેવી મજા ન આવે મને. મારા પપ્પાને હોરવતું નતું ગાલતા, પછી કામ કરવું. જોઈ લ્યો અહીં ડેલી પડે, એમાં દુકાનનો દરવાજો પડે. હાલો તો વાગ્યા 3 ને આપણે બપોરા બધું કરી લીધું ને ઘડીક બેઠા હતા, અંદર બેઠા હતા. તો અહીં છે નિહાર છે બરોબર, બોરડી ગામમાં. તો ત્યાંથી બધા જીનકા છોકરા આવ્યા ને એને એમ કીધું કે અમે તમારો વિડીયો કાયમ જોઈએ. કે તો અમારો કે વિડીયો ઉતારો તમે. કે મેં એને કીધું પેલા ઘેર પૂછી આવો તમે, પછી તમારો વિડીયો હું ઉતારું. પછી અટાણે રિસર્ચ પડી ને એટલે બધા હવને ઘેર પૂછીને આવ્યા ને ઘેરથી હા પાડ્યું, એટલે એનો વિડીયો બધાને ઉતાર્યો. હાલો વારા ફરતી બોલજો બધા. हेलो हेलो नमस्कार સબસ્ક્રાઇબર છે અમારા, કહી દયો અમે ડીકે લાઈવના ફેન છે હા, અને સબસ્ક્રાઇબ પણ કરેલ છે. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર બધાય. મેં પણ સબસ્ક્રાઇબ કરેલો છે. થેન્ક યુ બ્લોગ ઉતારો અમારો. કિને કીધું તો લોગ ઉતારવાનું? હા, ઘેર પૂછીને આવ્યા. હા વાહ ભાઈ વાહ, પડકાર હોય છે તમાર બધાયનો. ઓકે ઓકે ઓકે, કઈ ન ઘટે. ઓકે હા, તો આમાં હું આવી ગયા. તો કાલની તારીખમાં સાંજે 8 થી 8:30 વાગ્યા સુધીમાં તમારા બધાયનો વિડીયો આવી જાય તો જોવાનું ભૂલતા નહીં. હાલો તો હવે આઈજો કહી દો બધાયને. હાલો તું બોલ. મારી દીકરી છે ને અટાણે વિડીયો બનાવી. હવે હું છે ને હવે હું સવારની હું ભેગી ને થઈ. ના ના સવારની નહીં ને, બપોર પછી. કા બપોર પછી હું ભેગી ન થઈ ને, ઈ કે મિત્રો ને માં તું ભેગી ન થઈ ને, મને કે થોડોક તું વિડીયો બનાય. આસ્તા હું છે ને હાવ મરી રહી, મને બોલવાની હુંયા ને. આ 2 દી થી આનો ફૂલગર બકાલે જાય, બોયડી દુકાન નાખી અને કૃષ્ણ એને ભેગી જાય. એક જાય તો ઠીક, પણ પાછો બીજા ને ભેરા લેતા જાય, એને ખોટી કરે. હું તો મરી રહી હવે એકલી વાહિદા 2 દી થયા ની નાખું, ઢોરને પાણી કરવા, પાછું બધું ઘરનું કરવું, આના ટિફિન નું કરવા. બપોર પછી હળિયા પાટી. આમાં બપોરે અમારાથી ન્યા નથી હોવાતું. ઘોયર્યું તમારે હુવાતું ને, 10 પણ વાગ્યા થાકી જાય દી આખો. 7:30 વાગે હું જોઈ ભેગી બેઠી ને બેહીને આવી. મારા પપ્પા આવ્યા 8 વાગે.
અટાણી જા લહણ ફોલું હવાની તૈયારી કરું કલ કી શું કરું? તૈયારી આજ છે તઈએ કલ કી પાછી તૈયારી આજ આ પાછી 8 વાગે સેટ ઉઠે હાવ હા મને નીંદર નથી ઉઠતી કામ હા. કરું મંત્રો મારે જરીક વેલરી હોય ને તો બધું ટાણું હામું થઈ જાય ભાઈ હાઈલા રાખે બીજું હું હા પછી હું એકલા માણસ મરી રહીએ આમાં ભાઈ સાહેબ કઈ નો થાય તો અટાણે બોલવાની હોય ને હાસુ કલ હમ ખાઈ લઉં ખોટું નથી બોલતી એવડી મિત્રો. નીંદર આવે કે વાત થાકી ગયા તમારી પાસે ફોન કામ કેવાય આ વિડીયો ને હું ઉતારવાનું નતું મારી પાસે નકર તો હું તમને કેત કે મારે એટલું કામ છે આમાં તમે જોતા ખરી તમે પાછો નીતિન ઓલે વાડીએ લીલું વાટવા ગયો તો એ પણ રસ્તો બને અમારે નહીં તો તમને અમે પેલા વિડીયો આપણે બનાવ્યો એમ બતાડ્યું હતું કા પાણીમાં હાલ્યા જઈએ એ હવે ત્યાં રોડ બને તો હવે એ વાડી સુધી અમારે જવું હોય ને તો હવે કઈ ઉપાધિ નથી તો ન્યાય વાડીએ જો અમારે મકાઈ ઘલટી થાય ગદબ ઘલટી થાય જવાર વાઢ્યા વાય કે વહી જાય ઈ વાડીએ કેવી રીતના જવું નીતિન કેટલે ઠેકાણે 2 ખેતરું ટપીને આવ્યો કા તમને બપોરની મુલાકાત નથી થઈ ને વાત નથી થઈ પણ અટાણે ધરો કરી દીધો કે નહીં જરાક કહીજો હા ભાઈ નીતિન અહીં મોટરસાયકલ રાખી ને બિસાડો ખંભે કેટલી મકાઈ હારી ને રોડી લઈ આવ્યો આકોરા કરી દીધો ને ધરો ને પછી અહીં ઈ ઘેર વાત કઈ છે. બિસાડો માન પૂગ્યો ઓલે ડાયરેક્ટ માં મોટરસાયકલ જાય ને આને ધરો કહેવાય થાકી જાઓ તમે જોઈ જઈને મન તો ઓહાણે નતું આમાં કઈ કીધું કાલે માં થોડોક વિડીયો બનાવી ખાટું વારી દીધું બપોરનું અટાણે કીધું હાલ તો બનાવી બીજું કામ હજી જો દહીંનું દરાય હટાણે આગળ જો દૂધ ગરમ કર્યું એક તો હવારે પાછી હાસણ મારે રવાઈ ખોટકાઈ ગઈ તો ભૂલાઈ જાય બધું કે બપોર થી જીત્યું ને બધું જટ તમને કહી હતી ને ભેગી નથી થઈ હતી તો રવાઈ ખોટકાઈ ગઈ હવારે આ પાડોહી ને રવાઈ લઈ આવીને તો સાય કીધી હા સાંભળો મારી વિડીયો થઈ જાય લાંબો તમને જોવો ગંધીએ નહીં મારો આ હાથ દુખે રાખીને ફોન હાથમાં એને તો બોલવું એટલે એને કઈ ટેન્શન છે નહીં બે હાથે લહણ ફોલાય ને મોઢેથી બોલવું ને એક ઠેકાણે વિડીયો ઉતરે 3 કામ થાય એક ધારા હા એટલે હારું આવજો બધાય હા આપણો વિડીયો હા. પૂરો થાય જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આવજો બધાય હા આમાં તો પપ્પા પપ્પી બોલે બધાય ને કામ ની આમાં હવ હવ ના ડ્યુટી વધી ગઈ ને ડ્યુટી એટલે કામ કેવાય કામ કામ જો ડ્યુટી એટલે હા કામ કેવાય ડ્યુટી એટલે પેટમાં હોય ઈને ડ્યુટી કહેવાય ખોટું બોલવું જો હા ભાઈ ડ્યુટી હા કામ નું આપણું કઈ હાલો કાયમ નું બરાબર પેટમાં હોય ઈને એકને ડ્યુટી કહેવાય બરોબર જો તાર પપ્પા ફેરી તું જા બરાબર ડ્યુટી ફૂટી વાળી ફાંકી આવે એમાંય ડ્યુટી ફૂટી આવે ઈને કહેવાય હવે તું કઈ ડ્યુટી નું કઈ મને કઈ ખબર છે નહીં આ કાયમ ની ડ્યુટી કામ ની હાલો વાંધો નહીં આપણો વિડીયો જો છે ને આવજો બધાય